कोटि कोटि वंदन करिए करुणा सागर ने। विश्राम तो बधाने एक माळा करी छे माटे આપણે એક પોઝિશનમાં બેસવાનું સ્થિર અને દ્રષ્ટિને માત્ર આપણી નાસિકા ઉપર સ્થિર કરવાની છે. વચ્ચે દ્રષ્ટિ ફેરવવાની નથી. અહીંયા દ્રષ્ટિ રાખો તમે અને મંત્ર અને શ્વાસ સાથે આપણે જોડાણ કરવાનું છે. અહીંયા દ્રષ્ટિ રાખ્યા પછી આપણી દ્રષ્ટિ શ્વાસ ઉપર અને મંત્ર ઉપર રહેવી જોઈએ. એક સરખી ગતિમાં આપણે મંત્રનું સ્મરણ કરવાનું. ધ્યાન કરતા પહેલા આપણે થોડીવાર પ્રાણાયામ કરીએ તો પણ સારું. થોડો યોગ કરીને બેસીએ તો આપણને ધ્યાનમાં અવશ્ય સફળતા મળશે. તમે યોગ તો કર્યો છે, આસન કર્યું છે, પ્રાણાયામ કર્યા છે, એટલે તમે સ્નાન કરીને આવ્યા એટલે તમારામાં એકદમ સ્ફૂર્તિ આવી ગઈ છે અને ધ્યાન કરવાથી એનાથી પણ વિશેષ સ્ફૂર્તિ આવી જશે. એવી ઊર્જા આવશે કે તમે આખો દિવસ કામ કરશો તો પણ તમને થાક નહીં લાગે. અને અભ્યાસ કરવામાં પણ આ ધ્યાન બહુ મદદરૂપ થાય છે. હવે અમર મંત્રનો જપ. બધાને મંત્ર તો આવડે છે? કયો છે? ઓમ સોમ સત આ મંત્ર છે ને પ્રણામ કરવાનો છે. આપણે પ્રણામ કરીએ છીએ ત્વમ નમામિ. આપણે પ્રણામ કરીએ છીએ પરમ ગુરુને અને કૈવલ્યને. એવો ભાવ આ મંત્રમાં છે. એટલે મંત્રનું સ્મરણ કરીએ એટલે આપણે અંતરથી આપણે પરમ ગુરુને અને કૈવલ્યને પ્રણામ કરવાના છે. વંદન, બસ બીજું કંઈ જ નથી આ મંત્રમાં. ઓહમ સહમ સત ચરણ, આ બે ચરણ છે. ઓહમ સહમ શ્વાસ જે આવે છે અને જાય છે એ બે ચરણ છે. અને એ પ્રણવ જે ચાલે છે એને ચલાવનાર હું. સત ચરણ યુગલ રૂપમ ત્વમ નમામિ. આ બંનેને ચલાવનાર હું તમને પ્રણામ કરું છું. હું કોણ? આ શ્વાસ દ્વારા શરીરને ચલાવવા વાળો હું. અને કૈવલ્ય એટલે આપણે એના અંશ છીએ, એના સંતાન છીએ અને પરમ ગુરુના આપણે શિષ્ય છીએ. એ ભાવથી આપણે પરમ ગુરુને પ્રણામ કરી અને પરમ ગુરુના પ્રણામ દ્વારા આપણે કૈવલ્યને પણ પ્રણામ. કૈવલ્ય તો અંતરિક્ષમાં અરૂપ છે. એ શરીર થી દર્શન આપતા નથી કે એનું કોઈ શરીર નથી, એટલે એને પણ આપણે પ્રણામ કરવાના છે. એ ગુપ્ત રહે છે. તો મંત્રનો જપ કરીશું. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર જે પોઝિશનમાં બેઠા છે સ્થિર બેસવાનું છે અને કોણીનો ટેકો નથી આપવાનો. કોઈ ઓમ સોમ સત ચરણ યુગલ રૂપમ ત્વમ નમામિ. 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 ઓમ સોમ સત ચરણ યુગલ
હવે કોઈ બોલવાનું નથી, હું બોલું છું. ઓહમ સોહમ સત ચરણ યુગરૂપમ ત્વં નમામિ. 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 ઓહમ સોહમ સત્ચરણ 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 યુગરૂપમ ત્વં નમામિ. તમારા મનથી બોલજો માત્ર, તમારા મનથી જ. વિશ્રામ. બે હાથ જોડવાના છે. આદ્ય સકૃત સ્વરાજ પરમેશ કર્તા કી હે.
पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद् करुणा सागर महाराज की, पूज्य श्री नारायण दास जी महाराज की, पूज्य श्री सर्ववेदाचार्य महाराज की, श्री सर्वसंपन्न की, श्री सर्वदेवन की, श्री राम संप्रदाय की, श्री गुरुराजी साधुसाधुरी की, श्री कैवल्य धाम की जय। ध्यान भजन पूर्ण कीर्तन 3 વાર પ્રણામ કરીશું. બાજુ બાજુ સૌને પ્રેમથી સત્ય